તો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ ફાઇનલી પોલીસ ભરતીની ફરી એક વખત ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે ઓજસ વેબસાઇટ પર કેવી રીતના ફોર્મ ભરવાના છે કોણ કોણ આ ફોર્મ ભરી શકે છે જે લોકોએ જૂના ફોર્મ ભર્યા છે તેઓ ફરીથી ભરી શકે કે કેમ પૂરી માહિતી આ વિડીયોમાં આપણે લેવાના છે મિત્રો બરાબર નોટિફિકેશન સાથે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો પીએસઆઈ એલઆરડી બંનેના ફોર્મ ચાલુ થઈ ગયા છે આગળ વધ્યા એના પહેલાં જો તમે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી અને હાઈકોર્ટ પટ્ટાવાળા જીપીએસસી જેવી એક્ઝામની તૈયારી કરતા હોય મિત્રો સ્પેશિયલી હાઈકોર્ટ પટ્ટાવાળા અને પોલીસ માટે તો એક્ઝામ ટુડેની એપ્લિકેશન ડાઉનલોડ કરી દો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આ એપ્લિકેશનમાં તમને એનસીઈઆરટી અને જીસીઈઆરટી અભ્યાસક્રમ મુજબ ગુજરાત ઇતિહાસ ભૂગોળ મેથ્સ ઇંગ્લિશ રિઝનિંગ બંધારણ કમ્પ્યુટર કરંટ અફેર્સ એટલે કે જેટલા પણ સબ્જેક્ટ્સ હોય છે બરાબર પટ્ટાવાળામાં અને પોલીસ ભરતીમાં તમામ સબ્જેક્ટ્સની જીસીઈઆરટી એનસીઈઆરટી પ્રમાણે તમને ટેસ્ટ સિરીઝ મળશે મિત્રો અત્યારે આજ વધારે પૂછાય છે આમાં તમને ઉપર ટાઈમ ચાલશે આવી રીતના 4 ઓપ્શન આપવામાં આવશે છેલ્લે તમને સોલ્યુશન પણ મળશે અને રિઝલ્ટ પણ મળશે ટાઈમ પ્રમાણે તમે 1-1 કલાકના પેપર પણ અહીંયા સોલ્યુશન કરી શકો છો અત્યારે ડેલી 5000 વિદ્યાર્થી આમાં ડેલી 2-3 નવી ટેસ્ટ અપડેટ થાય છે એ આપી રહ્યા છે અને મિત્રો એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો ગુજરાતની પહેલી એપ્લિકેશન છે સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી અને હાઈકોર્ટ પટ્ટાવાળા માટે બનાવવામાં આવેલી છે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તમે પ્લે સ્ટોરમાં જઈને એક્ઝામ ટુડે લખશો ત્યાં પણ તમને એપ્લિકેશન મળી જશે જો નહીં સમજ પડતી હોય તો મિત્રો આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો 9510411961 પર એપ્લિકેશનમાં ટેસ્ટ આપો 100% મિત્રો તમારી નોકરી પાકી થઈ જશે મિત્રો આપણે ટોપિક પર આવીએ આપણું જે ટોપિક છે મેન છે ગુજરાત પોલીસ ભરતીની વાત કરી રહ્યા છે આપણે તો મિત્રો આપણે નોટિફિકેશન પર આવી ગયા જો તમે અહીંયા ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સવર્ગ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની આ સૂચનાઓ છે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા માટે 12/3/2024 રોજ દૈનિક પત્રમાં જાહેરાત આપવામાં આવેલ તે અનુસંધાને 4/4/2024 થી 30/4/2024 સુધી ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવેલી હતી બરાબર હવે મિત્રો શું છે તો જે લોકોએ અત્યારે 12 પાસ કર્યું છે જે લોકોએ અત્યારે ગ્રેજ્યુએશન કર્યું છે અથવા તો જે લોકો ફોર્મ ભરવાના રહી ગયા છે કોઈ પણ કારણસર બરાબર તો તે લોકો માટે ફરી એક વખત ઓનલાઈન અરજીઓ 26/8/2024 જોઈ શકો 26/8/2024 બપોરે 2 કલાકથી 9/9/2024 રાત્રિના 11:59 સુધી ઓજસની વેબસાઇટ પર સ્વીકારવામાં આવશે બરાબર મિત્રો ડેટ આપેલી છે જોઈ લો કન્ફર્મ કરવાની ડેટ પણ તમને આપી દીધેલી છે કોઈ પણ ઉમેદવાર કોઈ પણ કારણસર જો અહીંયા લખેલું છે સ્પષ્ટ કોઈ પણ કારણસર 4/4/2024 થી 30/4/2024 દરમિયાન અરજી કરેલ ન હોય અને અત્યારે અરજી કરવા માંગતા હોય અને લાયકાત ધરાવતા હોય તે જ ઉમેદવાર અરજી કરી શકશે જેમણે અગાઉ અરજી કન્ફર્મ કરેલ હોય તેઓ ફરી અરજી કરી શકશે નહીં જેણે અગાઉ અરજી કન્ફર્મ કરેલ છે છતાં તે જ સંવર્ગમાં ફરી અરજી કરશે તો તે સંવર્ગની તમામ અરજીઓ રદ થવા પાત્ર છે બરાબર આ વસ્તુ તમે મગજમાં બેસાડી દેજો 4/4/2024 થી 30/4/2024 દરમિયાન જે કોઈ ઉમેદવાર કોઈ પણ કારણસર માત્ર લોકરક્ષક કેડર માટે અરજી કન્ફર્મ કરેલી હોય અને હવે તેઓ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે અરજી કરવા માંગે છે અને તે માટે લાયકાત ધરાવે છે તો તેઓ માત્ર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે અરજી કરી શકશે બરાબર સમજી ગયા છો મિત્રો પહેલાં તમે એલઆરડીમાં કરી હોય હવે અત્યારે તમારું ગ્રેજ્યુએશન થઈ ગયું તમે પીએસઆઈમાં કરવા માંગતા હોય બરાબર તો એના માટે તમે કરી શકો છો 26/8/2024 થી 9/9/2024 દરમિયાન ઓનલાઈન અરજી કરનાર ઉમેદવારની ઉમ્ર મર્યાદા 9/9/2024 રોજ સ્થિતિ ગણવાની રહેશે શૈક્ષણિક લાયકાત અનામતને લગતા પ્રમાણપત્રો જે છે એના માટે તમને તારીખ આપી દેવામાં આવી છે બરાબર ઈડબ્લ્યુએસ માટે પણ છે મિત્રો ઓબીસી માટે પણ છે એસસી એસટી માટે પણ છે રક્ષા યુનિવર્સિટી પણ માટે પણ છે ફીસની વાત કરીએ તો પીએસઆઈ માટે 100 રૂપિયા છે લોકરક્ષક માટે પણ 100 રૂપિયા છે અને બંને માટે 200 રૂપિયા છે કોને ભરવાની છે ફીસ તો જનરલ કેટેગરીના ઉમેદવારો નીચે જણાવ્યા મુજબ ફી ઉપરાંત લાગુ પડતા બેંકના સર્વિસ ચાર્જિસ ભરવાના રહેશે ઈડબ્લ્યુએસ એસસી એસટી અને ઓબીસી જે છે મિત્રો એમણે ફી ભરવાની રહેતી નથી બેંક સર્વિસ પણ તમને ચાર્જ આપી દેવામાં આવ્યો છે તારીખ 1/4/2024ની ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત અંગે સૂચનાઓમાં આપેલ વિગતવાર સૂચનાઓ વાંચી લેવાની રહેશે અને તેઓ બંધન કરતા રહેશે હવે આ સૂચનાઓ શું છે બરાબર તો એની પણ હું તમને માહિતી આપીશ આ જ વિડીયોમાં 2 મિનિટ ઉભા રહેજો તો મિત્રો આવી ગયા છે આપણે સૂચનાઓ પર શું સૂચનાઓ છે જો સૂચનાઓમાં તમને મેન વાત હું તમને જણાવી દઉં એલઆરડી ભરતી મિત્રો 12 પાસ પર છે બરાબર હવે આ વેકેન્સીઝ કેટલી છે અહીંયા તમે જોઈ શકો આટલી વેકેન્સીઝ છે ટોટલ લગભગ
200-250 મિત્રો પીએસઆઈની વેકેન્સી છે. લગભગ 7,000 થી 8,000 વેકેન્સી એલઆરડી માટેની છે. એમાં ફેરફાર થઈ શકે, કોઈ મોટી વાત નથી. વય મર્યાદાની વાત કરીએ આપણે તો પીએસઆઈ કેડર માટે લઘુત્તમ 21 વર્ષ અને મહત્તમ 35 વર્ષ જોઈએ, બરાબર, પીએસઆઈ માટે. અને એલઆરડી માટે કેટલી જોઈએ મિત્રો? લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ 33 વર્ષ. જે ઓબીસી એસસી એસટીને જે ફાયદો મળે છે મિત્રો એ મળતો રહેશે. આ જનરલ માટેની છે. સમજી ગયા છો તમને? આ લોકોને બધાને જેને પણ ફાયદો મળે છે એ ઉંમરમાં છૂટછાટ મળશે. કમ્પ્યુટરનું જ્ઞાન તમારી પાસે હોવું જરૂરી છે. કમ્પ્યુટરનું બેસિક સર્ટિફિકેટ તમારી પાસે હોવું જરૂરી છે. એક આ સૂચના છે. આ મિત્રો થઈ ગયા તમારા શારીરિક ધોરણો, બરાબર. પુરુષ ઉમેદવારો માટે અને મહિલા ઉમેદવારો માટે શારીરિક ધોરણો છે. ડિટેલમાં માહિતી આપું તમને. તો પુરુષ ઉમેદવારો માટે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 162 હાઈટ છે, બરાબર. અને એના સિવાયના માટે 165 હાઈટ છે. છાતી ફૂલાવ્યા વગર 79 અને ફૂલાવેલી 84. અને અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસી વિદ્યાર્થીઓ માટે 79 અને 84 સેમ જ છે. છાતીનો ફુલાવો મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 150 છે અને અધર્સને 155 છે. મિત્રો આ બધી કંઈ પ્રોબ્લેમ હશે તો તમારે ચાલશે નહીં, બરાબર, તમે જોઈ લીધી હશે. બીજી વાત કરીએ મિત્રો તમને તો જે રનિંગ જે છે એ 5 કિલોમીટર છે. રનિંગના માર્ક ગણવામાં આવશે નહીં. આ એક સૂચના છે. ઇમ્પોર્ટન્ટ સૂચના કહી દઉં. અરજી ઓનલાઈન તમારે ઓજસ પર કરવાની રહેશે. અરજીની ફીસની આપણે આગળ વાત કરી લીધી છે. તો બીજી મિત્રો તમારી કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવજો. અગાઉ આપણે ગૂગલ પર સર્ચ કરજો તમે પીએસઆઈનો અભ્યાસક્રમ અને એલઆરડીના અભ્યાસક્રમ વિશે પણ પૂરી માહિતી સાથે વિડીયો બનાવ્યા છે. પીએસઆઈ કેડર પરીક્ષાના ચરણોની વાત કરીએ તો ફર્સ્ટ સ્ટેજ ફિઝિકલ ટેસ્ટ છે અને સેકન્ડ સ્ટેજ મેન એક્ઝામ છે. એલઆરડી માટે પણ પહેલું ફિઝિકલ ટેસ્ટ છે અને સેકન્ડ ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ રહેશે. ફિઝિકલમાં શું છે? 5,000 મીટર દોડ છે પુરુષ માટે, મહિલાઓ માટે 1,600 મીટર છે, એક્સ સર્વિસમેન માટે 2,400 મીટર છે. અને મિત્રો 25 મિનિટનો તમને વધારેમાં વધારે ટાઈમ મળશે પુરુષો માટે. મહિલાઓ માટે 9 મિનિટ અને 30 સેકન્ડનો ટાઈમ મળશે. સમજી ગયા? ફ્રેન્ડ, બીજી વાત કરીએ આપણે તો શારીરિક ક્ષમતા કસોટી પાસ કર્યા પછી પીએસઆઈમાં અને એલઆરડી બંનેમાં તમને રિટર્ન એક્ઝામ માટે બોલાવવામાં આવશે. પીએસઆઈ કેડર માટે આ સેકન્ડ સ્ટેજ આ છે મિત્રો, બરાબર. જનરલ સ્ટડીઝ 200 માર્કનું પેપર છે. ગુજરાત અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ ડિસ્ક્રિપ્શન છે 100 માર્કનું, ટોટલ 300 માર્કનું, બરાબર. જનરલ સ્ટડીઝની અંદર વાત કરીએ મિત્રો તો રિઝનિંગ 50નું અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 50નું છે. શાના માટે? નેગેટિવ માર્કિંગ છે 0.25ની. પાર્ટ બીની વાત કરીએ આપણે તો એમાં આ બધું જ આવશે. આમાં કરંટ અફેર્સ પણ છે, બરાબર. જો એક્ઝામ ટુડેની કરંટ અફેર્સની પીડીએફ જોઈતી હોય તેના માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. 10,000થી વધારે પ્રશ્નોનો સમૂહ આવશે એની અંદર, પૂરી પીડીએફ આવશે. એવી રીતના મિત્રો એલઆરડી માટે પણ જોઈ લઈએ આપણે. તો એલઆરડી અને પીએસઆઈનો સિલેબસ જે છે મિત્રો એ પણ તમે આજે જોઈ શકો. આ એલઆરડીનો સિલેબસ છે. રિઝનિંગ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ. આ ટોટલ 80 માર્કનું પૂછવામાં આવશે. અને પાર્ટ બીમાં મિત્રો આટલી વસ્તુ છે. આ પાર્ટ બીમાં આટલી વસ્તુ છે. આ તમને પૂછવામાં આવશે. 120 માર્કનું પેપર છે. આમાં પણ કરંટ અફેર આવશે. જો તમને કોઈ પણ વસ્તુ સમજમાં નહીં આવે તો 9510411961 પર કોન્ટેક્ટ કરજો, બરાબર. હું તમારી પૂરી મદદ કરીશ. મિત્રો એપ્લિકેશનને ખાસ ડાઉનલોડ કરી લેજો, કારણ કે ટેસ્ટ જેટલી મેક્સિમમ આપશો એટલો તમને વધારે ફાયદો થશે. તો ભરતી એલઆરડી 12 પાસ પર છે અને પીએસઆઈ ગ્રેજ્યુએશન પર છે. થેન્ક યુ ફ્રેન્ડ. તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવજો અથવા નંબર પર મને કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ.